નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો છે. તળાવમાંથી નીકળતી માટી ટ્રેક્ટરમાં ભરવા મુદ્દે હોબાળો થયો હતો. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ 45 ગામોમાં તળાવો નવા બનાવવા અથવા તો ઊંડા કરવા માટે હિટાચી મશીનો 2 મહિના માટે અર્પણ કર્યા છે અને તળાવમાંથી નીકળતી માટી ખેડૂતોને મફતમાં આપવાની કડક સૂચના આપવામાં આવી છે. પરંતુ ખાન ખીજડીયા ગામે કેટલાક ખેડૂતોને આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કહીને માટી આપતા વિવાદ થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ટ્રેક્ટરના ફેરાના ₹50 વસૂલાતા હોવાના પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે ખેડૂતોએ હોબાળો મચાવી હિટાચીની કામગીરી બંધ કરાવી હતી અને તમામ ખેડૂતોને સમાન રીતે માટી આપવામાં આવશે તો જ કામગીરી ચાલુ કરવા દેશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ ભીખુભાઈ વલ્કુભાઈ ચાક છે, ગામ ખાન ખીજડીયા. ગીર ગંગા ટ્રસ્ટ જે હિટાચી આપવામાં આવ્યું છે તળાવ ઊંડા કરી અને તળાવના સેકડમના પાળા તૂટી ગયેલા હોય તો બાંધી અને વિશેષ જે તળાવ ઊંડા કરીને માટી ખેડૂતને ખેતર સુધી પુષ્ટિ કરવાની. તો એ જે ભાજપના જે કાર્યકર્તાઓ છે એવું કહે છે અહીંયા આપ્યા અને કોંગ્રેસ અને ભરવા દેવામાં નહીં આવે એમ. આ એની મનમાની ખોટી છે અને ખેડૂતનો અધિકાર છે તળાવ ઊંડા કરીને માટી ખેતર સુધી લઈ જવાની અને આ વગર પૈસે લેવાની છે. આમાં કોઈ પૈસા દેવાના નથી. તેથી ના એવું મિટિંગમાં કીધું કે ભાઈ વિના મૂલ્યે ખેડૂતને માટી ઉપાડીને ખેડૂતને ખેતર સુધી લઈ જવાની છે. એ લોકો એમ છે ₹50 કરી નાખવાના છે. બરાબર છે. તો આમાં કોંગ્રેસનું ને આપનું ને ખોટો મુદ્દો લઈ અને ખોટું સુલહ શાંતિનો ભંગ કરીને વિખવાદ કરીને શું જરૂર છે આ બધી કરવાની? આ બધા આપીને મેળા ભરી અને કામ હલાવો નહીં અને ગામનો વિકાસ થતો હોય તો આ રોડા ઉછાળવાની ક્યાં જરૂર છે? મારી માંગ એમ છે જો હાંકવા દેવું હોય તો બધા ખેડૂતના હિતમાં રાખી હારે રાખી અને બધાને લાઈનસર બધાને માટી ભરવા દેવાનો અધિકાર છે અને આપવો પડે. અને જો આ રીતનું એને કરવું હોય તો પછી હિટાચી કાલે બંધ કરાવી દો. તળાવે નથી ઊંડા કરવાના, પાળાએ નથી કરવા અને રહેવા દો, ભલે મોકલી દો હિટાચી પાછું. અને હાંકવું હોય તો પછી બધાને હરખા બધાને માટી ભરવા દો. આમાં કઈ વાલા દવલાનું કઈ હોય નહીં. આમાં રાજકારણનું કઈ ભાજપ કોંગ્રેસ ને આપનું કઈ હોય નહીં. આમાં બધા ખેડૂતનો આ ખેડૂત લક્ષી મુદ્દો છે. બધા ખેડૂતને માટે ઉપાડવાનો સરખો અધિકાર છે એવું ભાજપ સરકાર તરફથી સૂચન આપવામાં આવ્યું છે. હવે અહીંયા જેસીબી હાલતું હતું. મારા કાકાનો દીકરો અહીંયા જેસીબી ટ્રેક્ટર ભરવા આવ્યો, હિટાચી હાલતું હતું, માટીનું ટ્રેક્ટર ભરવા આવ્યો એટલે એને કહી દીધું કે કોંગ્રેસ એના કોઈને આવવાનું નહીં. અને પછી હોબાળો થયો એટલે બંધ કરી અને આ પારા બાંધવા માંડ્યા. તો સવારે કાલે એના ખેતરમાં માટી વહી ગઈ છે. જે આ કમિટીનો મેઇન મેમ્બર છે એના ખેતરમાં માટી વહી ગઈ છે.